હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. જો આજનો વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 10 માટે વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના છે, જેમાં સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 16 અને 17 જોશું. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 16 ની રકમ તરફ જોશું કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 પેન સાથે ભળી ગઈ છે. હવે જુઓ, અહીંયા તમારે સમજવાનું છે 12 પેન કેવી છે, આકસ્મિક રીતે 132 પેન સાથે ભળી ગઈ છે. એવું કહી શકાય, એવું શક્ય નથી કે કેવળ પેન જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે એની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે કુલ પેન કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા 132, એમાં બીજી કેટલી એડ કરવાની છે? 12 એડ કરવાની છે. કેટલી કરવાની છે? 12. 132 અહીંયા આપણે લખશું +12. ટોટલ કેટલું થઈ ગયું? 144 પેન થઈ ગઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આમાં કીધું છે કુલ પેન કેટલી છે આપણી? 144. હવે આમાંથી એક પેન કાઢવાની છે. એક પેન કાઢવાના યાદચ્છિક એક પેન શું કરવાનું છે? આપણે કાઢવાનું છે યાદચ્છિક રીતે. રાઈટ? તો હવે આપણે કહી શકીએ કે કુલ શક્ય પરિણામ કેટલા છે? તો કે કુલ શક્ય પરિણામ વિદ્યાર્થી મિત્રો આપણે હવે શોધ્યા. કેટલા શોધ્યા? તો કે 132 + 12 એટલે કુલ આપણે કેટલા શોધ્યા વિદ્યાર્થી મિત્રો? 144 શોધી કાઢ્યા. જે આપણે આ શોધ્યા તે કુલ શક્ય પરિણામ છે. ઓકે, ધારો કે ઘટના A માં કાઢવામાં આવેલ પેન ખામી રહિત. કેવી છે? ખામી રહિત છે. રાઈટ? કાઢવામાં આવેલી પેન કેવી છે? ખામી રહિત છે. રાઈટ? તો ખામી રહિત પેન એટલે કે ખામી રહિત એટલે કે સારી પેનો. ખામી રહિત પેન એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે સારી પેનો. બરાબર? જેમાં ખામી ના હોય ને ખામી રહિત કહેવાય, એટલે કે સારી પેનો. સારી પેનની સંખ્યા કેટલી છે? 132 છે. કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 132 છે. હવે આપણે ઘટના A ને સાનુકૂળ પરિણામો કેટલા મળ્યા? તો કે 132. હવે આપણું સૂત્ર P of A, ઘટના A ને સાનુકૂળ પરિણામ છેદમાં કુલ શક્ય, અહીંયા લખું છું કુલ શક્ય પરિણામ. જો વિદ્યાર્થી મિત્રો સાનુકૂળ પરિણામ કેટલા છે?
32 છે અને કુલ શક્ય પરિણામ કેટલા છે તો કે 144 છે. કેટલા છે 144. હવે આપણે એના અવયવ પાડીએ તો કેટલા થાય 11 ગુણ્યા 12 એટલે 132 થાય. 144 ના થાય 12 ગુણ્યા 12. ઉપર નીચે જે રકમ છેદ ઉડે કેટલા કેટલા ઉડી જશે તો કે 12 ઉડી ગયા. તો વધ્યું શું આપણી પાસે P ઓફ A નો આન્સર 11/12. 11/12. રાઈટ. તો આ હતો દાખલા નંબર 16 નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે સ્ક્રીનશોટ પાડી લો તમને. ઓકે, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી હવે આપણે આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવજો અને તમને ધોરણ 10માં કયા વિષયમાં તમને તકલીફ લાગે છે એનો આપણે વિડીયો બનાવીશું. રાઈટ.